સંદેશ ન્યૂઝની ટીમ જોરાવરગઢ ગામે પહોંચી હતી, જ્યાં ભારે વરસાદથી જોરાવરગઢ ગામે જળબંબાકાર જેવી સ્થિતિ છે। જોરાવરગઢ ગામે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આખું ગામ જળમગ્ન થઈ ચૂક્યું છે। સુઈ ગામમાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો ત્યારબાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારો લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે। લોકોના ઘર સુધી પાણી ઘૂસી ગયા છે। ગામ આખું જે છે તે પાણીથી તરબોળ જોવા મળી રહ્યું છે। ખેતરો તળાવ બની ગયા છે અને ગામ સુધી પાણી પહોંચી ગયું છે। જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ પણ પહોંચી છે તો એક ટ્રેક્ટરના સહારે પહોંચી છે, કારણ કે વાહન વ્યવહાર પણ બંધ થઈ ચૂક્યા છે। અનેક ગામના સંપર્ક પણ તૂટી ગયા છે। બનાસકાંઠા જિલ્લાના સરહદીય પંથકોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ગઈકાલે વહેલી સવારથી શરૂ થયેલો આ વરસાદ છે તે થંભવાનું નામ નથી લઈ રહ્યો। મહત્વની વાત છે કે જે પ્રકારે બાબરથી સુઈગામ વચ્ચેના જે અનેક ગામો છે, અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। અત્યારે બાબરથી સુઈગામ હાઈવે પરના કટાવ ગામ નજીક પહોંચ્યા છીએ। કટાવ ગામની અંદર જવાનો રસ્તો છે તે જ બંધ થઈ ગયો છે। આગળ અનેક ગામો છે તે આવેલા છે, અનેક લોકો છે। આ વિસ્તારના જે લોકોને અત્યારે અટવાવાનો વારો આવે છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ઢીંચણસમાં પાણી છે તે ગામોની જે પ્રવેશવાના માર્ગો છે તેની ઉપર ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે। હાઈવે હોય કે ગામોના તમામ રસ્તાઓ છે તે અત્યારે પાણીની અંદર જોવા મળી રહ્યા છે। જે પ્રકારે પાણી ભરાવાને કારણે અનેક ગામોનો સંપર્ક છે તે તૂટ્યો છે, અનેક લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। મહત્વની વાત છે કે તંત્રની ટીમો છે તે હજી સુધી અહીંયા પહોંચી નથી, પરંતુ આ ઢીંચણસમાં પાણી વચ્ચે સંદેશ ન્યૂઝ છે તે અત્યારે જિલ્લાના સરહદીય વિસ્તારોમાં પહોંચ્યું છે અને સરહદીય વિસ્તારોનો ચિતાર બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। જે પ્રકારે સુઈગામ જવા માટે નીકળ્યા હતા, પરંતુ સુઈગામ જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી। ગામોને જોડતા જે રસ્તા છે તે બંધ થઈ ગયા છે, હાઈવે બંધ થઈ ગયા છે। ત્યારે કહી શકાય કે અત્યારે તો 17 ઇંચ જેટલો વરસાદ સુઈગામ પંથકમાં વરસ્યો છે અને આ 17 ઇંચ જેટલા વરસાદે સમગ્ર વિસ્તારને અત્યારે જળમગ્ન કરેલો જોવા મળી રહ્યો છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, સુઈગામ। તો સુઈગામના જે આ દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં આસપાસના ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે। અનેક લોકો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા। બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પંથકમાં થયેલા 17 ઇંચ જેટલા વરસાદે વિસ્તારમાં તારાજી સર્જી છે। અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ છે તે મહા મુસીબતે ટ્રેક્ટર પર સવાર થઈને જોરાવરઘાટ ગામમાં પહોંચી છે। ગામનો ચિતાર બતાવવાનો પ્રયાસ કરીશ। ગામમાં જ્યાં જુઓ ત્યાં ઢીંચણ સુધીના પાણી છે તે ભરાયેલા છે અને આ પાણીની અંદર ગ્રામજનો છે તે પોતાની ઘરવખરી બચાવવા માટે ઘરવખરી સુરક્ષિત જગ્યાએ ખસેડવાનો પ્રયાસ છે તે કરી રહી છે। ગામની કોઈ પણ ગલીઓ જોઈ લો, કોઈ પણ ઘર જોઈ લો, તમામ જગ્યાએ અત્યારે ઢીંચણસમાં પાણી ભરાયેલા છે। હું જે ટ્રેક્ટરની અંદર સવાર થઈને પહોંચ્યો છું તે ટ્રેક્ટરનો દ્રશ્યો બતાવવા માંગીશ। ટ્રેક્ટરનું આગળનું જે પૈડું હોય છે તે પૈડું અત્યારે સદંતર પાણીની અંદર જોવા મળી રહ્યું છે, એટલે કે ઢીંચણથી પણ ઊંચે સુધીના પાણી છે તે અત્યારે ગામની અંદર ભરાઈ ગયા છે। 17 ઇંચ જેટલો વરસાદ થયો છે। ગામના જે યુવાનો છે તે યુવાનો અત્યારે તો સેવા કરતા જોવા મળી રહ્યા। હજુ સુધી તંત્રની ટીમ છે તે પહોંચી નથી। સંદેશ ન્યૂઝ છે તે અત્યારે સરહદીય જે જોરાવરગઢ ગામ છે ત્યાં પહોંચી ગયું છે અને પરિસ્થિતિનો ચિતાર છે તે તંત્રને બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। વહેલી તકે તંત્ર પહોંચે અને લોકોને જે સુવિધાઓ જોઈએ છે, લોકોને જે મદદ જોઈએ છે તે મદદ પૂરી પાડે તેવી અત્યારે તો લોકો છે તે સંદેશ ન્યૂઝ સમક્ષ માંગ કરતા જોવા મળી રહ્યા છે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ, બનાસકાંઠા।